વાપીના એક ટ્રાન્સપોર્ટર પાસે દમણના કેટલાક અસામાજિક તત્વોએ 10 લાખની ખંડણીની માંગ કરી હતી. જોકે ટ્રાન્સપોર્ટરે દાદ ન આપતા અડધી રાત્રે હથિયારો સાથે અસામાજિક તત્વોએ વાપીમાં ટ્રાન્સપોર્ટરના ઘરની બહાર આતંક મચાવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બનાવની વિગત મુજબ વાપીના બલીઠામાં રહેતા દીપક સિંહ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. 2 દિવસ અગાઉ તેમને એક વોટ્સએપ પર કોલ આવ્યો હતો, જેમાં સામેની વ્યક્તિએ પોતાનું નામ આપી રૂપિયા 10 લાખની ખંડણીની માંગ કરી હતી. જો ખંડણી ન આપે તો તેમનું કન્ટેનર દારૂની હેરાફેરી માટે ફોન કરનારા વ્યક્તિના માણસના નામે કરી દેવાની પણ ધમકી આપી હતી. જો કે ફોન કરનાર વ્યક્તિ મજાક કરી રહ્યો હોવાનું માની ટ્રાન્સપોર્ટરે તેમને દાદ ન આપતા અડધી રાત્રે 3 ગાડીમાં કેટલાક અસામાજિક તત્વો હથિયાર સાથે ટ્રાન્સપોર્ટરની સોસાયટીમાં ઘૂસ્યા હતા. ત્યારબાદ તેઓએ અડધી રાત્રે સોસાયટીમાં અને ટ્રાન્સપોર્ટરના ઘરની બહાર આતંક મચાવ્યો હતો. ટ્રાન્સપોર્ટર સીસીટીવીમાં જોતા પરિસ્થિતિ પારખી ગયા હતા. આથી તેઓએ દરવાજો ન ખોલતા અસામાજિક તત્વો ત્યાંથી નીકળી ગયા હતા. અંતે ટ્રાન્સપોર્ટરે સીસીટીવી ફૂટેજ સાથે આ મામલે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે પણ હવે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.